તારીખ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યાત્રાધામ ખેડબ્રહ્માના અંબિકા માતાજીના મંદિર સહિત વિવિધ મંદિરોમાં રોશની કરવામાં આવી। માતાજી મંદિરમાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટાફ પણ ઉત્સવમાં જોડાયા હતા। સાથે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, જલારામ મંદિર, હનુમાનજી મંદિર સહિત અન્ય મંદિરોમાં દીપ પ્રાગટ્ય તથા મહાઆરતી કરી સમગ્ર શહેરને રામમય બનાવી અયોધ્યાના ઉત્સવને વધાવ્યો। સમગ્ર ખેડબ્રહ્મા શહેરના રસ્તાઓ પર રોશની કરવામાં આવી હતી। ઘરે ઘરે દીવા પ્રગટાવી ફરી એકવાર દિવાળીનો ઉત્સવ ઉજવાયો હતો। જય અંબે। આજે અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જે મોદી સાહેબે આદેશ કરેલો તે પ્રમાણે આજે દેશ વિદેશમાં દરેક જગ્યાએ આજે રામલલ્લાના જન્મદિવસ નિમિત્તે દરેક પ્રોગ્રામ રાખવામાં આવ્યા હતા। તે પ્રોગ્રામ ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ખાતે સવારથી પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો હતો। સફાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી, લાઇટિંગ અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું। સાથે સાથે અહીંયા યજ્ઞનું એક આયોજન કર્યું હતું। બપોરે 12 વાગે યજ્ઞ પતાવી સાંજે સામૂહિક આરતીનો પ્રોગ્રામ રાખ્યો હતો। પ્રસાદી પેટે બધાની બંદી વેચવામાં આવી હતી। અત્યારે બી લાઇટ ડેકોરેશન સાથે આપની સાથે મંદિરમાં અમે લોકો ટ્રસ્ટી સાહેબ સાથે એ કામકાજ કરી રહ્યા છે। જય અંબે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ખેડબ્રહ્મા।